વડોદરાના બાયલીમાં 3 દિવસથી લોકોને બચકા ભરી કહેર મચાવનાર વાંદરાને વન વિભાગે રવિવારે બપોરે પકડતા બાયલીની સોસાયટીઓના લોકોએ હાશ થઈ ગયા હતા. વાંદરાએ 6 લોકોને ફક્ત પગ પકડીને પગે જ બચકા ભર્યા હતા. વન વિભાગે ભારે જહેમતથી કેળા બિસ્કિટની લલચાવીને વાંદરાને 4 કલાકે પાંજરે પૂર્યો હતો. વન વિભાગના રેસ્ક્યુઅરના જણાવ્યા મુજબ વર્ચસ્વની લડાઈ હાર્યા બાદ આ કદાવર વાંદરાએ આ હરકત કરી હોવાની શક્યતા છે. બાયલીની નવરચના યુનિવર્સિટી પાસેની નીલાંબર સોસાયટી અને આસપાસના વિસ્તારમાં એક વાંદરો બચકા ભરે છે. 2 જણાને બચકા ભરી ચૂક્યા છે તેવો કોલ વન વિભાગને પહેલીવાર મળ્યો હતો. વન વિભાગના રેસ્ક્યુઅર્સ 2 દિવસ સતત આ વિસ્તારમાં ગયા હતા, પણ વાંદરો આંખે ન ચડતા ધરમધક્કા થયા હતા અને છેવટે 3જા દિવસે એટલે કે રવિવારે ફરી એકને બચકું ભર્યો તેવો કોલ આવતા જ વન વિભાગના રેસ્ક્યુઅર ટીમ તેને પાંજરો પૂરવા 11 વાગ્યાના સુમારે પહોંચી ગયા હતા. પાંજરું મૂક્યા બાદ બપોરે 4 વાગે તે પાંજરે પૂરાયો હતો. વાંદરાઓની હાલમાં મેટિંગની સિઝન ચાલે છે, તેથી નર વાંદરાઓમાં વર્ચસ્વ માટે લડાઈ થતી હોય છે, જેમાં હારેલો વાંદરો ગ્રુપમાંથી તરછોડાય છે. ત્યારે એવી જ રીતે આ રીતે બચકા ભરતો હોય છે. વન વિભાગના રેસ્ક્યુઅર જિગ્નેશ પરમારે કહ્યું કે વાંદરો નીલાંબર સોસાયટીના એક બંગલોના સોલા નીચે બેઠો હતો અને ત્યારબાદ ઝાડ પર ચડી ગયો. છેવટે તેને મનપસંદ કેળા અને બિસ્કિટ બતાવવામાં આવ્યા. તે 2 કલાક સુધી મનપસંદ ખોરાકને તાકતો રહ્યો. છેવટે તે લાલચમાં આવીને પાંજરામાં ઘૂસતા ટીમે દરવાજો બંધ કરતા તે પુરાયો હતો. વાંદરો એટલે હિંસક બન્યો હતો કે વન વિભાગની ટીમ પકડવા ગઈ ત્યારે ટીમની સામે સીધો આવીને સોસાયટીના કોમન બગીચામાં કામ કરતા 2 શ્રમિકના પગ પાછળથી પકડીને બચકા ભરીને પલટવારમાં જ આલોપ થઈ ગયો હતો.